ધોળકાથી અમદાવાદની બસો ગામ બહાર આવેલ પાર્શ્વનાથ હોસ્પિટલની ઉપાડતા મુસાફરોને હાલાકી। પાડાના વાંકે પખાલીને ડામ જેવી મુસાફરોની હાલત। રોડ ઉપર પડેલા ખાડા। નગરપાલિકાના પૂરતા બસોનું સંચાલન ગામ બહારથી કરવામાં આવે છે। રિક્ષા ચાલકો 20 રૂપિયા ભાડું વસૂલતા વિદ્યાર્થીઓની કફોડી હાલત। ધોળકા ખાતે જૂના બસ સ્ટેન્ડથી ગધેમાર તળાવ સુધીના મેઇન રોડ ઉપર ઠેર ઠેર ખાડા પડી ગયા હોવાથી એસટી બસોના કમાન પાટાને નુકસાન થાય છે। આથી ધોળકા એસટી ડેપો દ્વારા તારીખ 12મી સપ્ટેમ્બરથી ધોળકાથી અમદાવાદ તરફની બસોનું સંચાલન ધોળકા જૂના બસ સ્ટેન્ડના બદલે ગામ બહાર આવેલ પાર્શ્વનાથ હોસ્પિટલ એસટી પિકઅપ સ્ટેન્ડથી કરવાનો નિર્ણય લેવામાં આવતા પાડાના વાંકે પખાલીને ડામ જેવી હાલત મુસાફરોની થઈ છે। હાલ માત્ર પ્રથમ ફેરો ધોળકા ડેપોમાંથી મારવામાં આવે છે, ત્યારબાદ આખો દિવસ પાર્શ્વનાથ હોસ્પિટલથી બસો ઉપાડવામાં આવે છે। ગામમાંથી મુસાફરોને અમદાવાદની બસ પકડવા 20 રૂપિયા રિક્ષા ભાડું ખર્ચીને પાર્શ્વનાથ હોસ્પિટલ જવું પડે છે। અમદાવાદથી પરત પાર્શ્વનાથ હોસ્પિટલ આવી 20 રૂપિયા રિક્ષા ભાડું ખર્ચીને ગામમાં આવવું પડે છે। રિક્ષાવાળાઓએ પણ લૂંટ ચાલુ કરી દીધી છે। તેઓ મોકાનો ફાયદો ઉઠાવી રહ્યા છે, તેથી નગરજનોમાં રોષ જોવા મળી રહ્યો છે। સૌથી કફોડી હાલત વિદ્યાર્થીઓની થઈ છે। ગરીબ વિદ્યાર્થીઓ રોજના 40 રૂપિયા ક્યાંથી લાવે? આથી ધોળકા શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ દિનેશભાઈ મકવાણા અને સામાજિક આગેવાન દિનેશભાઈ ઝાલાએ એવી માંગણી કરી કે ધોળકા નગરપાલિકા દ્વારા યુદ્ધના ધોરણે રોડ પર પડેલા ખાડા પૂરવામાં આવે અને રોડ વ્યવસ્થિત થઈ જાય એટલે તાત્કાલિક એસટી બસોનું સંચાલન પુનઃ જૂના બસ સ્ટેન્ડથી કરવામાં આવે, જેથી ધોળકાની પ્રજાને રાહત થાય। રિપોર્ટર મહેશ મકવાણા, અમદાવાદ। બોલો, અત્યારે હાલ ધોળકા નગરપાલિકામાં એવું ચાલુ અંધેરી નગરી અને ગંડુ રાજા આ રીતે ચાલી રહ્યું છે। અગાઉ 3 મહિના પહેલાં આ રોડ રિપેરિંગ કરવામાં આવે છે। પેટા વિભાગના કોન્ટ્રાક્ટર આપી આ રોડ એકદમ બેકાર બનાવ્યો છે। એટલો બધો ભ્રષ્ટાચાર છે, એના કારણે જનતા પરેશાન છે। તો મારી તાત્કાલિક એવી માગણી રોડ રિપેરિંગ કરી અને જે એજન્સીને રોડ હાલ એ જ એજન્સી બનાવવા એવી માગણી કરે છે। અને જો તાત્કાલિક એસટી ત્યાંથી બસ સ્ટેશનથી અહીંયા ચાલુ નહીં થાય તો ધોળકા બંધુ એલાન આપી અને તમામ વિદ્યાર્થીઓ એસટી રોકો આંદોલન કરશે અને ઝડપી એસટી ચાલુ કરે ને તો આનું પરિણામ ભોગવવા નગરપાલિકા તૈયાર રહે। બોલો, ધોળકા એસટી તંત્ર દ્વારા 12 સપ્ટેમ્બરથી એક નિર્ણય કરવામાં આવ્યો છે કે ધોળકાની અમદાવાદ તરફ જતી સર્વ બસો 12 સપ્ટેમ્બરથી પાર્શ્વનાથથી અમદાવાદ જશે, પણ તેનાથી ધોળકા શહેરના વિદ્યાર્થીઓને ઘણું નુકસાન જઈ રહ્યું છે। કેમ કે ધોળકા શહેરના જે વિદ્યાર્થીઓને બસ સ્ટેન્ડથી પાર્શ્વનાથ આવવા માટે રિક્ષાની અંદર એક તરફના 20 રૂપિયા અને બીજી તરફના 20 રૂપિયા, 40 રૂપિયાનો રોજનો ખર્ચ વિદ્યાર્થીઓને પડે છે। તો ધોળકા નગરપાલિકાના વાંકે રોડ રસ્તાઓ તૂટતા હોય, આ રસ્તાઓનું તાત્કાલિક રિપેરિંગ થાય તેવી અમારી માગણી છે। અને ધોળકા એસટી ડેપો દ્વારા ફરીથી ધોળકા જૂના એસટી ડેપોથી જ અમદાવાદની બસો ચાલુ કરવામાં આવે તેવી અમારી ખાસ માગણી।